નંદા નામની પુતળી કહે છે કે શ્રીપા નદીને તીરે ઉજ્જૈની નામે મોટી નગરી હતી. તે જાત્રાને માટે પ્રખ્યાત હતી. ત્યાં સિદ્ધવડ હતો. તેમાં શ્રી શંકર, વીર વેતાળ અને 52 વીર, 64 જોગણીઓ તથા ગાંધર્વો વગેરે રહેતા હતા. ગામ બધું ધર્મનિષ્ઠ હતું અને રાજા વિક્રમ ત્યાં રાજ્ય કરતા હતા. તે નગરમાં નરપતિઓ નામે એક માણસ રહેતો હતો. તેને એક સ્ત્રી અને 4 છોકરા હતા. તે દરરોજ રાતે મહોલ્લામાં ખેલ કરતો અને દિવસે વનમાં ફરીને સાંજ પડે તે પોતાની સ્ત્રી બાળક માટે ખોરાક લાવતો હતો. એક દિવસ ઘણોએ આથડ્યો તો પણ કાંઈ ખાવાનું મળ્યું નહીં. તેણે વિચાર કર્યો કે ખાલી હાથે ઘેર જઈને શું કરવું. એમ ધારીને તે રાત્રે જંગલમાં જ રહ્યો. વાઘ વરુની બીકથી તે એક મોટા વડ ઉપર ચડીને ડાળીઓની ઘટા ઉપર આડો પડી રહ્યો. થોડી રાત ગઈ એટલામાં તો ત્યાં ઘણો જ આશ્ચર્યકારક બનાવ બન્યો. 7 માણસો મસાલો સાથે ત્યાં આવ્યા. પછી તેમણે હાથથી નિશાની કરી એટલે તો અસંખ્ય માણસો ત્યાં આવી પહોંચ્યા. મસાલોથી બધે જગજગાટ પ્રકાશ પડી રહ્યો. આસપાસ લોકોના ઉપયોગ માટે દુકાનો પણ ગોઠવાઈ અને જાણે એક શહેર વસી ગયું હોય તેવો દેખાવ થઈ ગયો. વચ્ચે દરબારની માફક આરસો ગોઠવાયા અને તે બધાની મધ્યમાં એક સુવર્ણનું સુંદર સિંહાસન ગોઠવાયું. થોડી વારમાં એક હરણ આવીને તે સિંહાસન ઉપર બેઠો અને ગાન તાન ચાલવા લાગ્યા. પેલો નરપતિઓ તો આ બધું જુએ અને ઊંચો નીચો થાય. એને એમ થવા લાગ્યું કે આ બધું સ્વપ્નું છે કે ખરું. સવાર થતાં પહેલાં તો આ બધું વિખરાઈ ગયું અને હતું તેવું થઈ રહ્યું. પછી નરપતિઓ પોતાને ઘેર ગયો અને સ્ત્રીને બધી વાત કહી. સ્ત્રીએ કહ્યું કે તમે ખાલી હાથે ઘેર આવ્યા છો તેથી આ બધી બનાવટી વાત કરો છો. પછી તેઓ બંને ફરીથી તે જ સ્થળે જવાનો નિશ્ચય કર્યો અને રાત્રે તે વડ ઉપર ધણિયાની બે છુપાઈ રહ્યા. બધો જ દેખાવ ફરીને આગલી રાત જેવો જ થયો. વહાણું વાતા તો બધું ખલાસ થઈ ગયું એટલે આ બંને પોતાને ઘેર ચાલ્યા. તેમણે વિચાર કર્યો કે આ બનાવથી આપણા રાજાને માટે કાંઈ સંકટ હોય તો આપણે આ બાબતની રાજાજીને જાણ કરવી જોઈએ. એમ વિચારી તેઓ બંને દરબારમાં ગયા અને રાજાજીની આ વાત કહી. તે સાંભળી રાજાએ કહ્યું કે આપણે આજે રાત્રે પાછા એ જ સ્થળે જઈને બધું જોઈશું. તે દિવસે પણ તેઓ ત્યાં ગયા અને પેલા વડ ઉપર છુપાઈ રહ્યા. ફરી પાછો તેઓ તે દેખાવ તેમની નજરે પડ્યો. પહોર પડતા પેલો હરણ ચાલવા લાગ્યો. ત્યારે વિક્રમે વિચાર્યું કે હું ક્ષત્રિય છું, મને મૃગ્યા રમવાનો તો મારો ધર્મ છે. જો આ પ્રમાણે આ હરણને હું જવા દઉં તો મને લાંછન લાગે. એમ કહી તેણે એ હરણ ઉપર તાકીને તીર માર્યું. હરણ ઘવાઈને પડ્યો અને મરણ પામ્યો. રાજા વિક્રમ એકદમ નીચે ઉતર્યો અને પેલા સિંહાસન ઉપર બેઠો. પેલું બનાવટી નગર ત્યાં ને ત્યાં થંભી રહ્યું. પરંતુ થોડી વારમાં એક અજાયબી ભર્યો બનાવ બન્યો. આકાશમાંથી એક વિમાન ઉતર્યું અને પેલા હરણને તેમાં બેસાડ્યો. તે વિમાન ચાલી જતું હતું. તેને પકડીને વિક્રમ રાજાએ પૂછ્યું કે આ શું છે? તમારે વિમાનના માણસો બોલ્યા કે આ હરણ કાંઈ સામાન્ય હરણ નથી, એ તો ઇન્દ્રનો પુત્ર છે. શાપને લીધે તે હરણનો અવતાર લઈને આવ્યો હતો, પરંતુ તેણે આજીજી કરી હતી. તેથી ઇન્દ્ર રાજાએ એમ કહ્યું હતું કે રાજા વિક્રમને હાથે તારું મોત થશે ત્યારે તું સ્વર્ગમાં પાછો આવીશ. એટલું કહ્યા પછી વિમાન ચાલી ગયું. પેલું નગર તો હંમેશને માટે જ ત્યાં જ રહી ગયું. રાજા સિંહાસને બેઠો અને પેલા નરપતિયાએ કહ્યું, તારે જોઈએ તેટલું ધન અને ધાન્ય માંગી લે. હવે ભૂખમરો વેઠીશ નહીં. પરંતુ એના મોં ઉપર આનંદ દેખાયો નહીં. રાજાએ તેને પૂછ્યું, ભાઈ, તારા મનમાં શા વિચાર ચાલે છે? તે મને કહે. ત્યારે તે બોલ્યો, આ બધું તમને બતાવ્યું મેં અને શિકારનું કામ તો મારું જ છે. જો પ્રથમ દિવસે જ મેં આ હરણનો શિકાર કર્યો હોત તો આ નગરનું રાજ્ય મને મળે. આ સાંભળીને વિક્રમ રાજાએ અતિ પરોપકારી અને દુઃખ ભંજન હતો. તે સિંહાસન ઉપરથી ઉતરી ગયો અને પેલા નરપતિયાને સિંહાસન ઉપર બેસાડ્યો. તે ઘડીભર આનંદમાં આવી ગયો. વળી પાછું તેનું મન કરમાઈ ગયું. તે જોઈ ફરી રાજાએ પૂછ્યું કે તારા મનમાં હજીએ જે દુઃખ હોય તે ખુશીથી કહે. ત્યારે તે હાથ જોડી, મહારાજ, આપે મને આ નગરનું રાજ્ય તો આપ્યું, પણ હું
હલકી વર્ણન છું. તેથી બધા રાજાઓ મને તેમના મંડળમાં દાખલ કરશે નહીં. હું તો બધાથી ત્યજાયેલો રહીશ. તરત જ વિક્રમ રાજાએ કહ્યું, એમાં તે શું? તમે મારી દીકરી સાથે લગ્ન કરો એટલે બધા રાજાઓ તમારી સાથે મળતા રહેશે. એમ કહી તેણે ધામધૂમથી પોતાની દીકરીને જોડે તેને પરણાવી. આ પ્રમાણે નંદા નામની પુતળીએ પરોપકારી પરદુખ ભંજન વિક્રમની એક વાત કહી. પછી તે બોલી, હે રાજા ભોજ, જે આ પ્રમાણે પોતાનો સ્વાર્થ અળગો કરી શકે તેને માટે આ સિંહાસન છે. એટલું બોલી તે આકાશમાં ઉડી ગઈ. આ વાર્તાનો બીજો પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ આપણું સાહિત્ય. બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.